વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળી અને હવે મતદાન છે પૂર્ણ થઈ ચૂક્યું છે। 13મી નવેમ્બરે મતદાન છે પૂર્ણ થયું છે અને 23મી તારીખે પરિણામ છે એ જાહેર થશે। એવામાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી એટલા માટે કારણ કે અહીં ઇજ્જતનો સવાલ હતો। તમામ જે દિગ્ગજ નેતાઓ હતા એ મેદાનમાં હતા। ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાણી અજાણી વાતો છે એ આપણે આ રિપોર્ટમાં કરવાના છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વાવમાં 2,19,000થી વધુ મતદારોએ મતદાન કર્યું છે, જેમાં 1,20,601 પુરુષોએ મતદાન કર્યું અને આ વખતે ખાસ વાત એ સારી રહી કે મહિલાઓ પણ આગળ પડતી આવી। મહિલાઓની વાત કરવામાં આવે તો 98,633 મહિલાઓએ જંગી મતદાન કર્યું છે। કેટલાય રિપોર્ટ્સ એવા પણ સામે આવ્યા હતા કે વહેલી સવારથી જ મહિલાઓએ કામ પતાવીને મતદાન કેન્દ્રો ઉપર લાઈન લગાડી હતી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। મહિલાઓમાં પણ ખાસ એન્થુઝિયાઝમ છે એ જોવા મળ્યું હતું અને તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગઈ હતી। આ સાથે જ બીજી વાત એ છે કે ઠાકોર અને ચૌધરી ગામડાઓમાં સૌથી વધુ છે મતદાન છે એ થયું છે। જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમુદાય છે એ ખૂબ જ વધારે પ્રભુત્વ ધરાવે છે। 70,000થી વધુ ઠાકોર સમુદાયના લોકો છે, ઠાકોર મતદારો છે એ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે અને બીજા નંબર પર આવે છે ચૌધરી સમાજ। ચૌધરી સમાજ પણ આ વખતે એક્ટિવ મોડમાં જોવા મળ્યું હતું અને બીજી વાત એ પણ અહીં ખાસ જોવા મળી હતી કે ચૌધરી સમાજના અંદર પણ 2 પાટા રહ્યા, એની પણ આપણે વાત કરીશું। પરંતુ સૌ પહેલાં જે આંકડાની આપણે વાત કરી રહ્યા છીએ એનાથી આપણે માહિતગાર કરી દઈએ તો આસપાસ 70% મતદાન છે એ કુલ થયું છે, પરંતુ 2022ની તુલનામાં આ મતદાન છે એ ઓછું થયું છે। 2022માં વાવ બેઠક પર 75.2% મતદાન છે એ થયું હતું અને પેટા ચૂંટણીમાં 2022 કરતાં ઓછું મતદાન છે એ થયું છે અને 23 તારીખે જે ઉમેદવારોનો ભાવિ છે એ ઈવીએમમાં કેદ થઈ ગયા છે અને હવે ખબર પડશે કે કોણ જીતે છે। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા, કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા અને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હતા માવજી પટેલ। કુલ 10 ઉમેદવારો હતા એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેદાનમાં હતા। 10 ઉમેદવારો છે એ એમના વચ્ચે રસાકસીવાળો માહોલ છે એ જોવા મળ્યો, પરંતુ સૌથી વધારે સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ છે એ એમના વચ્ચે જે છે કાંટાની ટક્કર છે એ જોવા મળી। માવજી પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી નારાજ થઈને તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી વાવમાં કે ખાસ આ વખતે ચૌધરી સમાજમાં 2 પાટા પડ્યા છે। એક આખું જે ગ્રુપ હતું, સમૂહ હતું એ શંકર ચૌધરી તરફ હતું અને બીજું જે સમૂહ હતું એ માવજી પટેલ તરફ હતું। ખેર, બીજી ચર્ચા એ પણ હતી કે આવું કશું જ નહોતું થયું, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનો જ એક સ્ટન્ટ કહી શકીએ કે એમને માવજી પટેલ સાથે આવું કર્યું અને માવજી પટેલ અલગ રીતે તેમને અપક્ષ ઉમેદવારી કરી। જોકે રીસામણા જ્યારે અપક્ષ ઉમેદવારી માવજી પટેલે નોંધાવી હતી ત્યારથી જ રીસામણા મનાવડાનો દોર છે એ શરૂ થઈ ગયો હતો। તમામ દિગ્ગજ નેતાઓએ પ્રયત્ન કર્યો કે માવજી પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જ રહે, તેઓ અપક્ષ ઉમેદવારી ન કરે, પરંતુ માવજી કાકા ન માન્યા અને આખરે તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી અને હવે ચૌધરી સમાજમાં પણ તેઓ પૂરજોશમાં પ્રચાર માટે પણ ગયા હતા। આ બધાની વચ્ચે શંકર ચૌધરીનો પણ ખાસ અંદાજ છે એ આ ચૂંટણીમાં જોવા મળ્યો। તેજાબી ભાષણ સાથે શંકર ચૌધરી છે એ મેદાનમાં હતા। તેમની નાકનું પણ સવાલ આ વખતે એટલા માટે હતો કારણ કે જે સમુદાય ચૌધરી સમાજમાં જે રીતે ચર્ચા ચાલી રહી હતી કે 2 ફાટા પડ્યા છે એમાં કદાચ એમને વર્ચસ્વ પોતાનો કાયમ રાખવા માટે એમના માટે એક વર્ચસ્વની લડાઈ હતી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને એટલા માટે તેમને ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ જે પ્રચાર પડઘમ શાંત થવાના હતા તેના એક દિવસ પહેલાં જ સંમેલન યોજવામાં આવે છે। મોટી સંખ્યામાં ત્યાં લોકો પહોંચે છે શંકર ચૌધરીને સાંભળવા માટે અને જાહેર મંચ પરથી શંકર ચૌધરીનો અલગ જ અંદાજ છે એ જોવા મળે છે। તેજાબી ભાષણ સાથે શંકર ચૌધરી છે ભાષણ કરતા જોવા મળે છે અને તેમને સીધા પ્રહારો માવજી પટેલ ઉપર ત્યાં કર્યા હતા। હવે વાત કરી લઈએ ગુલાબસિંહ રાજપૂતની પણ, તો તેમના માટે બનાસની બેન ગેનીબેન છે એ મેદાનમાં હતી, બેકબોન હતી ગેનીબેન અને એટલા માટે જ લોકો એવું પણ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરના કારણે કદાચ ઠાકોર સમુદાય છે તે પણ 2 ભાગલા તેમના અંદર પડી શકે છે કારણ કે ઠાકોર સમુદાય છે એ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળે છે। એટલે ગેનીબેન ઠાકોરના કારણે ઠાકોર સમુદાયનો પ્રવાહ છે કદાચ
કોંગ્રેસ તરફ હોઈ શકે છે એવી ચર્ચાઓ છે એ ચાલી રહી હતી અને એટલા માટે જ ગુલાબસિંહ રાજપૂત છે, માફ કરજો, એ પણ ફૂલ ફોર્મમાં જોવા મળ્યા હતા અને મેદાનમાં હતા. આ સાથે જ અલગ અલગ પ્રતિક્રિયા ગુજરાત તકને પણ મળી રહી હતી. એમાં એવું જ જોવા મળ્યું છે કે જીતનો વિશ્વાસ છે એ તમામ પક્ષોએ વ્યક્ત કર્યો છે. જ્યારે બીજી બાજુ હવે વાત કરી લઈએ, જે ત્રિપાખીઓ જંગ આખો ખેલાયો હતો તેની વાત કરી લઈએ. હવે જ્ઞાતિવાદના મુદ્દા પર સૌથી વધારે પ્રચાર રહ્યો હતો. ભાજપે ઠાકોરવાદના મુદ્દે છેલ્લે ઘડી સુધી છે એ પ્રચાર કર્યો હતો અને માવજીભાઈએ સમાજના નામે મત માંગ્યા છે. જેમ મેં આપને આગળ જ જણાવ્યું, કોંગ્રેસે બનાસની બેન ગેનીબેનના નામે મત માંગ્યા. આ સાથે જ સૌથી વધારે ચર્ચા એક વિડીયોની રહી. મતદાનના દિવસે જે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર જ્યારે તેમનો આમનો સામનો થાય છે અને તેઓ મળે છે એકબીજાને, ત્યારે જે આખો વિડીયો જે વાયરલ થયો હતો તેની ચર્ચા છે એ થઈ હતી. છેક સુધી અત્યારે પણ એવી ચર્ચા ચાલી રહી હતી અને સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અમે એકબીજાને પ્રણામ કર્યા છે. જો કે આ તો રાજનીતિ છે, બધા અલગ અલગ સંદર્ભ એમાં કાઢે છે, પરંતુ સૌથી વધારે વિડીયો છે એ ચર્ચાનો વિષય સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનો રહ્યો હતો. આ સાથે જ બીજી બાજુ એ પણ છે કે અલ્પેશ ઠાકોર છે એ પણ મેદાનમાં હતા. આ વખતે સ્વરૂપજી ઠાકોર માટે ખૂબ જ જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા. અલ્પેશ ઠાકોરના કારણે એવું લાગી રહ્યું હતું કે કદાચ ઠાકોર સમુદાય છે તેમના તરફ આકર્ષિત થઈ શકે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને તેનો પ્રોફિટ પણ મળી શકે છે. આમાં તમામ દિગ્ગજ નેતાઓ છે તેમની શાખનો સવાલ છે. એક બાજુ અલ્પેશ ઠાકોર, બીજી બાજુ ગેનીબેન ઠાકોર, એક બાજુ શંકર ચૌધરી, બીજી બાજુ માવજી કાકા છે એ મેદાનમાં હતા. એટલે અહીંના સમીકરણ છે એ ખૂબ જ રસપ્રદ રીતે જામેલા જોવા મળ્યા. એટલે વાવની જાણી અજાણી વાતો છે આ પૂરજોશમાં અહીં વાવમાં માહોલ છે એ જોવા મળ્યો. ગ્રાઉન્ડ રિપોર્ટ જે અમે આપના સુધી પહોંચાડી રહ્યા હતા એ પણ ખૂબ જ દિલચસ્પ હતા, કારણ કે જે રિએક્શન્સ લોકોના સામે આવી રહ્યા હતા, એક સમુદાય હતો, અમુક લોકો સ્વરૂપજી ઠાકોરને પસંદ કરી રહ્યા હતા અને અમુક લોકો ગુલાબસિંહ રાજપૂતને પસંદ કરી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ જે જનતા હતી એ માવજી કાકાને પણ સમર્થન આપતા જોવા મળી. એટલે મિશ્ર પ્રતિસાદ છે એ અહીં જોવા મળ્યો હતો અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ આ વખતે ચરમસીમા પર જોવા મળી. વાક યુદ્ધ છે એ જોવા મળ્યું. અલ્પેશ ઠાકોર આડકતરી રીતે ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતા પર અનેકવાર જાહેર મંચ પરથી જોવા મળ્યા હતા, જેના કારણે આ ચૂંટણી છે ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળી. ખેર, હવે 23મી તારીખે કોણ જીતે છે વટની લડાઈમાં, વાવનો તાજ કોના સિરે જાય છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે. ત્યારે સતત પળેપળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ અમે એક ખાસ સેગમેન્ટ ચલાવી રહ્યા છીએ, ઓપરેશન વાવ. વાવની અલગ અલગ જે માહિતી છે એ આ અલગ અલગ પાર્ટ્સમાં અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. એટલે સાંજના સમયે અચૂકપણે ગુજરાત તક જોવાનું ન ભૂલતા. સ્પેશિયલ સેગમેન્ટ લઈને અમારી ટીમ આપના સમક્ષ આવે છે. અલગ અલગ જે રિપોર્ટ્સ છે, જાણકારી છે, પોલિટિકલ એનાલિસિસ છે એ આપના સુધી પહોંચાડવામાં આવશે આ સેગમેન્ટમાં. એટલે અચૂકપણે એ સેગમેન્ટ પણ જોવાનું ન ભૂલતા. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. ફરી મળીશું. નમસ્કાર.